હીરોનો ફોટો રાખ્યો તો છોકરાને મેં કીધું કેમ રાખ્યો? મને કે મારી મમ્મીને બહુ ગમે છે. તાર પપ્પાનો રખાવડાવ નતો? હીરોના ફોટા રખાવડાવે છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઓબામા બોલ્યા હતા, હું છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોઈશ અને વીતેલી જિંદગી વિશે વિચારીશ તો મારું કોઈ ભાષણ કે મેં સહી કરેલો કોઈ કાયદો નહીં, પણ મેં પરિવાર સાથે વિતાવેલી જિંદગીની સૌથી કિંમતી પળો મારી સામે હશે. ઓબામાનું સ્ટેટમેન્ટ છે. હમણાં એક સર્વે થયો છે, બહુ સરસ સર્વે છે. આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો છે? હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વે કર્યો. વિશ્વના 101 દેશમાં ફરીને 1 લાખ પરિવારોનો સંપર્ક કરીને 8 વર્ષ એમાં ગયા કે વિશ્વમાં પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો? 67% એમ બોલ્યા કે આ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ તમારા નજીકના પ્રિયજનો સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ છે. તો પરિવારને પ્રેમ કરવો એટલે શું? સમય આપવું. પ્રેમ કરવો એટલે મેં કાલે વાત કરી હતી, પરિવાર સાથે બેસો એટલે સોશિયલ મીડિયાને બાજુ પર રાખી દો, બાજુ પર મૂકી દો થોડોક સમય. અરે જે તમારા નથી એને ટાઈમ આપો છો, તો જે તમારા છે એને તો થોડોક ટાઈમ આપો. જેને ઓળખતા નથી એના માટે કલાકો તમે આપ્યા કરો છો. પેલા શું ખાધું ને પેલા ક્યાં ફરવા ગયા. પરિવાર માટે સમય આપો. બીજું છે પરિવારને યાદ કરો, સુખમાં યાદ કરો. રામાયણમાં સરસ પ્રસંગ આવે છે કે રામને જ્યારે રાજ્ય ગાદી મળતી હતી ત્યારે રામ બોલ્યા, વિમલ વંશય અનુચિત એકુ બંધુ વિહાઈ બડેયું અભિષેકુ. રઘુવંશ બહુ સારો છે, પણ રઘુવંશની એક રીત મને નથી ગમતી કે મેં સાથે રમ્યા જમ્યા ઉછર્યા અને જ્યારે રાજગાદી મળવાની થઈ ત્યારે 4 ભાઈમાંથી મને એકલાને જ કેમ સિલેક્ટ કર્યો? આ રઘુવંશની સારી રીતિ નથી. સુખ મળે ત્યારે પણ ભાઈઓને યાદ કરો, પરિવારને યાદ કરો, દુઃખમાં યાદ કરો, બીમારીમાં, નિષ્ફળતામાં યાદ કરો, સારા પ્રસંગે યાદ કરો. પરિવારના તમામ સભ્યોના જન્મદિવસ યાદ રાખીને નાનું નાનું વિશ કરવાનું ચાલુ રાખો. લગ્ન દિવસ યાદ કરી શકાય. નાની નાની સરપ્રાઈઝ આપો. ગિફ્ટ બહુ અગત્યની નથી હોતી, પેન, પેન્સિલ, રબર કે નાની નાની ગિફ્ટ, પણ એ પરિવારને ચેતનવંતી કરી દેતી હોય. દૂધપાકમાં કેસર એ કિલો ના હોય, એ તો મિલીગ્રામમાં હોય, પણ દૂધપાકની ક્વોલિટી બદલી નાખે. એમ તમારી સરપ્રાઈઝ રૂપે ગિફ્ટ એ તમારા ઘરનો કલર બદલી નાખશે, તમારા સંબંધોનું ચામ બદલી નાખશે. તો પરિવારજનોને પ્રેમ આપવો એટલે સમય આપવો, એને યાદ કરવા, સભ્યોને સહેજે આદર આપવો. સરદાર પટેલની મેં વાત કરી હતી. વૃદ્ધ માતા મળવા માટે આવ્યા ત્યારે ચાલુ કેસે પગે લાગ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા પછી પણ માતા હીરાબાને મળવા માટે જાય ત્યારે વાંકા વળીને પગે લાગે છે. તમે પ્રધાનમંત્રી થઈ જાઓ તો એ માં આગળ તો નાના દીકરા જ છો, એને પગે લાગજો, રોજ પગે લાગજો. પ્રભુ કૃપાએ આ મળેલા પરિવારને સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો, સમય આપો, સન્માન આપો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી. આજે BAPS નામે હજારો સંતો છે, લાખો હરિભક્તો છે, એને જે સમય આપ્યો છે, એમણે જે બધાને સ્નેહ આપ્યો છે, પ્રેમ કર્યો છે. આજે અહીંયા બેઠેલા સંતોમાંથી અને કુલ BAPSના સંતોમાંથી લગભગ 250-300 સંતો મા બાપના એકના એક દીકરા છીએ. મા બાપના એકના એક દીકરા. છતાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંતોને જે પ્રેમ આપે છે, સ્નેહ આપે છે, આપણે આપણા એકના એક દીકરાને વાળ કપાવવાનું કહી શકતા નથી અને અમે પારકાના દીકરાને ટાલ કરીને બેઠા છીએ. આ શાનો ચમત્કાર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો ચમત્કાર છે. પ્રેમથી શું થઈ શકે છે? કેવું કાયા પલટ થઈ શકે છે? પ્રમુખ સ્વામીએ લાખો ભક્તોને જે રીતે સાચવ્યા છે, આપણે પરિવારના 5 સભ્યોને સાચવી નથી શકતા. એમને 55 દેશમાં 1300 મંદિરો અને લાખો પરિવારો. એક હરિભક્ત એમ ન બોલે કે પ્રમુખ સ્વામી મહારાજ થકી મને અસંતોષ છે ને મને સાચવ્યો નથી, મારો પ્રસંગ સાચવ્યો નથી. અરે ગમે તેવો માણસ માંદો પડ્યો હોય એના દુઃખમાં એ સાક્ષી બન્યા છે. લંડનના જયેન્દ્રભાઈએ તો ખાલી સંકલ્પ કર્યો હતો કે બાપા મારો અંતિમ સમય આવે ત્યારે તમે હાજર રહેજો. પછી તો એ ભૂલી ગયા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી હતા અને અચાનક એમને યાદ આવ્યું કે ધામમાં ગયા છે. હજુ એની ડેડ બોડી આવે એ પહેલા તો પ્રમુખ સ્વામી મહારાજ અગ્નિ સંસ્કાર ગૃહમાં પહોંચી ગયેલા હતા. અગ્નિ સંસ્કાર વખતે પણ હાજર રહે છે. અને સેકન્ડ પ્રિન્સિપલ છે લોયલ વિથ ફેમિલી. પરિવારને વફાદાર રહેજો. સાપ બધે ગમે તેટલો વાંકો ચૂંકો ચાલે કોઈ જ વાંધો નહીં, પણ દરમાં તો સીધા થઈ જવું જોઈએ, નહીં તો કીડીઓ ખાઈ જાય એને, ઘસાઈ જાય તો. એમ બાર ગમે તેવું કદાચ ક્યાંક કપટ કર્યું, પણ પરિવારજનો સાથે કોઈ પ્રકારનું કપટ ન કરતા. એની સાથે વફાદારી રાખજો. વફાદારી એટલે એની સાથે ખોટું બોલાય નહીં,
મારા પરિવારજનો સાથે હું ખોટું કેમ બોલી શકું? પણ આપણી ક્યાંક શિક્ષણમાં તાલીમ જ ખોટી છે. બાળપણમાં કવિતા જેવી શીખવાડવામાં આવી, જોની જોની વોટ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ટેલિંગ લાઈ નો પાપા, ઓપન યોર માઉથ, ખાંડ નીકળી, હા. પહેલેથી જ ખોટું શીખવાડો, પછી મોટો થઈને ખાંડ જ ખવડાવે ને. પહેલેથી જ મા બાપ સાથે ખોટું બોલવાનું. સ્કૂલ કોલેજના બાને ન્યારી ડેમ આટા મારતો હોય. એક સ્કૂલના ઉદ્ઘાટનમાં અમને બોલાયા, અંદર ગયા, ડિજિટલ બોર્ડ, સામે કંઈ લખવા કરવાનું કશું જ નહીં, ક્લાસ વર્ક કશું જ નહીં, બધું સામે નોટ લઈને રાખવાની. ના કે સર લખે સીધો માસ મેલ થઈ જાય એટલે બધા છોકરાના ઈમેલ આઈડી પર પહોંચી જાય. મને કે સ્વામી ક્લાસમાં એન્ટર થતા અહીંયા સ્કેન કરશે અંગૂઠો એટલે એના ઘરે મમ્મી પપ્પાને મેસેજ જતા રહેશે કે તમારો દીકરો કે દીકરી સ્કૂલમાં એન્ટર થઈ ગયા. આ તો બહુ સારું કહેવાય. મને કે તમે ભણતા હતા ત્યારે આવું હતું? બધું અમે ભણતા હતા ત્યારે મા બાપને પૂરેપૂરો વિશ્વાસ હતો કે સ્કૂલમાં જ ગયા હશે. તો પરિવારજનો સાથે ક્યારેય ખોટું ન બોલીએ. એ વિદ્યાર્થી ન બોલે, પતિ ન બોલે, પત્ની ન બોલે, પરિવારના કોઈ સભ્ય ન બોલે. ચેટિંગ બીજા સાથે કરતા હોય ને મા બાપ સાથે ખોટું બોલીએ છીએ. વફાદારી એટલે આપેલ વચનને ક્યારેય ખોટું ન પાડવું. રામે 14 વર્ષ વનમાં જવા માટે સ્વીકાર કર્યો. પછી શૃંગવેરપુરના રાજાએ પણ કીધું છે, નિષાદ રાજે પણ કીધું છે, પણ જંગલ છોડીને એના મહેલમાં કે આવાસમાં નથી ગયા. અરે લંકામાં જીત પ્રાપ્ત થઈ, સોનાની લંકા હતી, આંટો તો મારી આવીએ. એમ કરીને પણ રામ નથી ગયા. લક્ષ્મણને વિભીષણને મોકલ્યા છે, કારણ કે પિતાશ્રીની આજ્ઞા 14 વર્ષના વનવાસની હતી, મહેલ જોવાની નહોતી. આને આજ્ઞા પાલન કહેવાય. ગાંધીજી વિલાત ગયા અને દારૂ નહોતા પીતા, માંસ નહોતા ખાતા. એ સમયે વિદેશીઓ ગાંધીજીને સમજાવે, મિસ્ટર ગાંધી, ઇન્ડિયા ઇઝ એ હોટ કન્ટ્રી, ઇંગ્લેન્ડ ઇઝ એ કુલ કન્ટ્રી, યુ હેવ ટુ ડ્રિંક. ગરમાટો રહે એના માટે પીવું પડે. ગાંધીજી બહુ દલીલ કરીને સમજાવતા અને ધોળિયાઓ તો વધારે લોજિકલી એમને કન્વિન્સ કરી જતા. ત્યારે ગાંધીજી એક વાક્ય બોલતા હતા, તમે ગમે તેટલી દલીલ કરો પણ હું નહીં પી શકું, કારણ કે મારી માએ મને ના પાડી છે. મારી માતા પુતળીબાઈને મેં વચન આપ્યું છે. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, બધા દારૂ પીતા હતા, પણ જાદુગર કેલાલે દારૂ ન પીધો. એ સમયે રાજ કપૂર કે છે, તું દારૂ ન પીવે તો મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગન છે. અને જાદુગર કેલાલ બોલ્યા કે મારે તારા બાપના સોગન સાચવવા કે મારા બાપના સોગન સાચવવા? મેં મારા બાપને સોગન આપ્યા છે કે જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી દારૂ નહીં પીવું. જે વચન મનમાં લીધું છે ને પાળવાનું છે. તારીખ 21/5/1950 ના દિવસે 28 વર્ષના એક નાનકડા નારાયણ સ્વરૂપદાસને BAPS જેવી વિરાટ સંસ્થાના વડા બનાવી દીધા. એ સમયે લોકો બોલ્યા હતા કે સ્વામીજી, આ નારાયણ સ્વરૂપદાસ બહુ નાના છે, તમારે પસ્તાવાનો વારો આવશે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે મારી જિંદગીમાં ક્યારે પસ્તાવું પડે એવું એક કાર્ય મેં કર્યું નથી, તમને વર્ષોનું સુખ કરીને જઉં છું. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પ્રમુખ બન્યા એ સમયે એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ અક્ષર પુરુષોત્તમની ફૂલવાડી આપે જે ઉછેરી છે એને ખીલવવા માટે હું પ્રયત્ન કરતો રહીશ, વફાદારીપૂર્વક પ્રયત્ન કરતો રહીશ. પ્રમુખ સ્વામીજી 95 વર્ષે સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરીને અક્ષરધામ સીધાવ્યા. છેલ્લા દિવસે પણ ભક્તોને સંતોને દર્શન આપવા માટે એ બહાર પધાર્યા હતા. છેલ્લા 2 વર્ષથી તો મોઢામાં અનાજનો એક દાણો ગયો નહોતો, ખાલી થોડું ઘણું લિક્વિડ લેતા હતા. પણ એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી કે મારા છેલ્લા શ્વાસ સુધી આ BAPS સંસ્થાનો ઉત્કર્ષ થાય, એના સંતો રાજી રહે, એના હરિભક્તો રાજી રહે, એના માટે હું પ્રયત્ન કરતો રહીશ. જે દિવસે પ્રમુખ થયા એ દિવસે એમણે વાસણ ઉટક્યા હતા. એ જ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મજમાં એમની જન્મ જયંતિએ પણ હરિભક્તોએ ફેંકેલી દાતણની ચીરીઓ ઉટકી હતી. એમની પ્રતિજ્ઞા, એમની વફાદારી આ હતી. આપણે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેને જે વચન આપ્યું છે ને નિભાવીએ. વફાદારી એટલે વિશ્વાસમાં લીધા સિવાય કામ ન કરાય. પાંડવોનો સરસ પ્રસંગ આવે છે. વનવાસમાં હતા અને પાંડવો બધા સૂતા હતા અને ભીમ જાગ્રત હતા. ત્યાં હિડિંબા આવી અને એ સમયે હિડિંબા ભીમને જોઈને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. ભીમ કહે છે આમ તો સાઈઝની સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તું મારી સાથે સેટ થાય એવી છે, પણ હાલ કોઈને પૂછ્યા વગર હા નહીં પડાય, કારણ કે બાકીના બધા સૂતા છે અને પરમિશન લીધા વગર લગ્ન જેવો મોટો નિર્ણય તો હું ન કરી શકું. ભીમે પરિવારને પૂછ્યા વગર લગ્ન કર્યા નહીં. અને આજે કઈ દિશામાં પરિવાર જતો રહ્યો છે? કેટલાય વખતથી પ્રેમ શરૂ થઈ ગયો હોય, અરે પ્રેમ નહીં, કોર્ટ મેરેજ કરી લે છે. કોર્ટ મેરેજ કરી લે ઘરે પછી ભાગી ગયા પછી તો ખાલી પેલું કાગળિયું આવે છે કે મેં રાજી ખુશીથી લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ.
જે પોતાના મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે છે ને એ રાજી ખુશીથી શું જોડાયા છે? એ લગ્ન ગ્રંથિથી નહીં, અહંકારની ગ્રંથિથી જોડાયા છે, એ જીદની ગ્રંથિથી જોડાયા છે. જે વડીલોને પૂછ્યા વગર જે જોડાય છે ને, જે કુરાજી કરીને જોડાય છે, એ અહંકારની ગ્રંથિથી જોડાયા છે. એક ગરીબ ભાઈ દરજી કામ કરે છે, એના દીકરાને સ્કોલરશિપથી ભણાયો, સંસ્થાએ મદદ કરી, સરકારે મદદ કરી, એકનો એક દીકરો MBBS થયો. MBBS થયા પછી આઉટ સ્ટેટની છોકરી સાથે લગ્ન કરી લીધા, મા બાપને પૂછ્યું પણ નથી, અને આજે એના ગરીબ મા બાપની દરકાર પણ કરતો નથી. 18 વર્ષ 20 વર્ષ જે મા બાપે તમને સાચવ્યા એના કરતા 5 મહિના 6 મહિના કે વર્ષનો કોક છોકરાનો કે છોકરીનો પ્રેમ તમને હલાવી ગયો, તમને ઉપાડી ગયો, તમને મા બાપ નથી યાદ આવતા? આટલા બધા દુષ્ટ કેમ બની જઈએ છીએ આપણે? યાદ રાખજો, જે મા બાપને વડીલોને કુરાજી કરીને લગ્ન ગ્રંથિથી જોડાય છે, નિસાસા લાગશે ને લાગશે જ. એ નિસાસા લાગ્યા વગર રહેતા નથી. જાણ્યા વગર જોયા વગર આપણે આવી લગ્ન ગ્રંથિઓથી જોડવા આપણી સંસ્કૃતિ નથી. વફાદારી એટલે આ છે. એને કેટલા સપના સેવાય હોય. બરાબર છે કે તમને જ્યાં પસંદ હોય ત્યાં મા બાપને પસંદ ના હોય તો કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો, વડીલોને રાખો, સંતોને ક્યાંક પૂછો કરો, માર્ગદર્શન લો, ક્યાંક તમારી ઈચ્છા જતી પણ કરો. જેણે તમને જન્મ આપ્યો એને કુરાજી કરી અને 2-5 મહિનાની આત્મીયતા તમને વધારે લાગી જાય છે. લવ મેરેજમાં જેટલી નિષ્ફળતા મળે છે ને એટલી તો એરેન્જ મેરેજમાં પણ નથી મળતી. રાજી ખુશીથી લગ્ન કર્યા હોય તો એ કેમ આ પરિસ્થિતિ સર્જાઈ છે? તો વફાદારી એટલે આ છે. વફાદારી એટલે સુખમાં જે વર્તન ને વ્યવહાર હોય એવો દુઃખમાં પણ થવો જોઈએ. વફાદારી એટલે સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ, એમ નહીં. સુખમાં ને દુઃખમાં એની સાથે સાથીદારી રાખવાની છે. વફાદારી એટલે કોઈ પ્રકારે બેવફાઈ નહીં. હમણાં થોડાક સમય પહેલા બાળકનો મને ફોન આવ્યો. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા. સાવ નાનું બાળક કાલી ગલી ભાષામાં બોલે એટલે મને બધું આટલું નાનું બાળક બોલે છે, પપ્પા ઘરે નથી આવતા. તારા ઘરમાં મોટું કોઈ જેન્ટ્સ હોય તો ફોન આપ. એના દાદાને ફોન આપ્યો. બધું શું પરિસ્થિતિ છે? તો એ દાદા રડવા લાગ્યા. મને કે સ્વામી મારો દીકરો છેલ્લા 30 દિવસથી ઘરે નથી આવ્યો. બધું કેમ નથી આવતો? મને કે એની પત્ની સાથે નથી બનતું એટલે રીસાઈ ગયો છે ને ઓફિસમાં સૂઈ જાય છે. બધું રીસાવાનું કારણ શું? મને કે ઓફિસની એની એક સ્ટાફ સાથે એને વધારે બનવા લાગ્યું છે. એનો બાપ રડે, એનો નાનો દીકરો રડે. હું અમદાવાદ ગયો ત્યારે ભાઈને મળવા 2-3 વાર ફોન કર્યા, ના આવ્યા. છેવટે આવ્યા ત્યારે મને કહેવું પડ્યું, તું ઘરે તારો બાળક છે, ઘરે તારી પત્ની છે, તારા મા બાપ રડે છે અને આવી બેવફાઈ કેમ કરો છો? યાદ રાખજો, આ મોબાઈલ ને સોશિયલ મીડિયા છે ને તમને તમારી પત્ની સાથે દગો કરતા 1 સેકન્ડ નહીં લગાડે અને તમારા પતિ સાથે બેવફાઈ કરતા જ શીખવાડશે. જો તમે ખટકો નહીં રાખ્યો તો, જો તમે સાવધાન નહીં રહ્યા તો તમારી પત્નીની ફિઝિકલ હાજરીમાં જુદા છો અને એની ગેરહાજરીમાં તમે જુદા બની જશો. તમને કોક સારું લાગશે, આ ઓનલાઈન એ દાટ વાળ્યો છે. ચેટિંગ સારું લાગે છે, એ ચેટિંગ નથી, ચીટિંગ છે, ચીટિંગ. એ ચેટિંગ શરૂઆતમાં સારું લાગે છે, વાતો કરવા લાગે છે. અરે ઓનલાઈનમાં કેવા પ્રસંગો બને છે, જાણતાય ન હોય કે સામે કોણ છે. અરે જેન્ડર બદલી નાખે છે. હોય છોકરો ને છોકરીના નામે વાતો કરે, છોકરી હોય છોકરાના નામે વાતો કરે. 2 જણાએ ઓનલાઈન લવની એટલી બધી વાતો કરી, બહુ વાતો થઈ એટલે પ્રેમ ઉભરાયો. પ્રેમ ઉભરાય એટલે ભેગા થવાનું નક્કી કર્યું. એક જગ્યાએ ભેગા થયા તો 2 સગા ભાઈ બહેન હતા. સગા ભાઈ બહેન અને ચેટિંગ કરતા હતા, લવની વાતો કરતા હતા. એક જગ્યાએ તો બંને જણાએ મહિનાઓ સુધી વાતો કરી, પછી નક્કી કર્યું એક જગ્યાએ ભેગા તો થઈએ. તો બંને જણા પતિ પત્ની જ હતા, છૂટાછેડા થઈ ગયા. આ પરિસ્થિતિ થવા લાગી છે. તો બીજો મુદ્દો છે લોયલ વિથ યોર ફેમિલી. ત્રીજું છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રાખીએ. સાયકલ જેવી સાયકલ પણ આપણને કોકે શીખવાડી, એકડો શીખવાડ્યો, ABCD શીખવાડી. જન્મ્યા ત્યારે રડવાને બગાડવા સિવાય કંઈ જ આવડતું નહોતું. આજે જે પદ, પૈસો, પ્રતિષ્ઠા, પરાક્રમ, પ્રભાવ છે એમાં અનેકનો સાથ અને સહકાર છે. તો એની સંભાળ રાખવી પરિવારજનોની. દુઃખ સાથે કહેવું પડે છે કે અંધ મા બાપની સેવા કરનાર શ્રવણના દેશમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે. અમદાવાદમાં એક ડોક્ટર પિતાએ એના 8 વર્ષના દીકરાને પૂછ્યું, વેન વી વિલ ગ્રો ઓલ્ડ ધેન વિલ યુ લુક આફ્ટર અસ? અમે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? ત્યારે 8 વર્ષનો છોકરો જેને મૂછનો દોરોય નહોતો ફૂટ્યો એ શું બોલ્યો? ડેડી, આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ.
મારે મારી પત્નીને પૂછવું પડે તમને રાખવા કે નહીં. પરિસ્થિતિ આ સર્જાઈ છે. શ્રવણ આંધળા મા બાપને